સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ, હવે આગળ તમને હું કથા સંભળાવું જેમાં રાક્ષસો ના વિનાશની વાત આવે છે. એક રંભ અને કરંભ નામના બે રાક્ષસ હતા. બંને તપ કરવા માટે તત્પર થયા. રંભ હતો, એને પોતાની ચારે બાજુ અગ્નિ પ્રગટ કરી અને પોતાની માથે પણ અગ્નિ મૂકી પંચ અગ્નિ બનાવીને તપશ્ચર્યા કરતો. કરંભ જે હતો એ જળની અંદર બેસી, પણ આ તપનું કઈ એને પરિણામ મળી જશે આવું ઇન્દ્રને કોઈ તપ કરે એટલે આવું થાય કે આ કઈક મારું ઇન્દ્રાસન લેવા માટે તપ કરે છે, આવી ચિંતા એને હંમેશા રહે કે આ મારું કોઈ ગાદી કોઈ લઈ ન લે. માંડ મેળવું હોય ને એને એમ થાય કોઈ આપ્યું હોય ને કે આ કોઈ લઈ ન લે. એટલે ગ્રાસનું રૂપ લઈ અને જળમાં જઈ અને કરંભને મારી નાખે. કરંભ મરી જાય એટલે રંભને જે છે એ ગમતું નથી અને બહુ દુઃખ થાય છે કે ભાઈ મારો ભાઈ જે છે એ મરી ગયો, હવે મારે જીવીને શું કરવું. એટલે એ પોતે પણ આત્મહત્યા કરવા માટે તૈયાર થાય છે અને અગ્નિમાં જે છે હોમાવા માટે તૈયાર થાય છે. પણ અગ્નિદેવ એમ કહે કે આત્મહત્યા શું કામ કરે છે, તારે શું વરદાન જોવે, આત્મહત્યા કરવું એ તો બહુ મોટું પાપ છે. એટલે રંભ એમ કહે કે તો તમે મને એક વરદાન આપો અગ્નિદેવ, કે તારે જે જોવે એ માંગી લે. ત્યારે રંભ એમ કહે કે મને એવું વરદાન આપો કે મારે ત્યાં પુત્ર થાય એ ત્રિલોકનો વિજયી બને.